હાલો હાલો. હા બોલો. મનસુખભાઈ બોલો. હા મયુર બોલું બગસરાથી નવાનંદર. મયુરભાઈ બગસરાથી. હા મકવાણા બોલું. બોલો ને મયુરભાઈ. રાઠોડનો જમાઈ છું. હા હવે તમારા ગામના એક માણસ છે, કોણ? એનો વહીવટ કરવાનો છે, થાય એવું છે. કોણ કોણ? તોગડિયા છે કોઈ તોગડિયા? હે તોગડિયા તોગડિયા ઓગડિયા છે. હા કૌશિકભાઈ તોગડિયા કરીને છે. કૌશિકભાઈ. હા હા શેનો વહીવટ છે? ઈ તમારી બહુ કાપતી કરે છે ને જ્યારે હોય ત્યારે નાઈટ ઉપર બહુ જાય છે ઈ શેના માણસ. ટેઢાણ બેઢાણ એમને તેમને તમે તમારા ઓકાતમાં રહ્યો. એવું ઈ કીએ છે? હાલ અત્યારે સુરત રહી છે હા અને એવું કરે તમારા ગામનો જ છે, રામોદ નો જ. કૌશિક તોગડિયા. હા કૌશિક તોગડિયા. હા અપશબ્દ નહીં બોલવાના એટલે અમારા પાસોમાં લપ ન થાય. હવે તમારે શું પ્રોબ્લેમ છે ઈ કયો ને. તમારે એની હારે શું થયું છે? અરે મારે કઈ પ્રોબ્લેમ, મારો ભાઈબંધ છે પણ મેં કાલે ફોન કર્યો એને હા તો કે તમારા ઢેઢાનો શું જરૂર છે એમ. એવું રેકોર્ડિંગ છે? વોટ્સઅપ કોલિંગ કર્યું હતું માંડે દેવો છે ને એને વોટ્સઅપ કોલિંગ કર્યું હતું. હા એટલે તમારા મિત્રતામાં એવું કેમ કીધું કે દોસ્તારમાં કીધું કે સેવી રીતે કે એવા સંબંધો છે એકાબીજા નહીં સાથે પ્રત્યે બોલી શકો એવા? નહીં એવા સંબંધ નથી આપણે બોલીએ છીએ એવા. એવું ઘણી વાર કીધું એને એમ. ઘણી વાર કીધું? હા હા તમારું ગામ બગસરા? મારો બગસરા. તમારું આખું નામ શું કીધું? મકવાણા મયુર ખોડાભાઈ. મકવાણા મયુર ખોડાભાઈ. હમણાં 2 સેકન્ડમાં મને છે ને હું હમણાં ઘરે પહોંચી જાઉં છું. મને દરેક લખાવી દો નામ અને એના મોબાઈલ નંબર આપો. પછી હમણાં હું એને વાત કરું છું. કૌશિક તોકડિયા ઈ ત્યાં શું કામ કરે છે? એ સુરત રેતીનું કરે છે ભાઈ. રેતીનું? રેતીનું કરે. મહેશ વઘાસિયા છે, મહેશ ચેકડા છે, ભાવેશ યોગીરાજ છે, ભાવેશ? તમારા ગામના જ છે બધા. હા ઈ તો પણ ભાવેશ તો મારો ફોલોવર છે. હે? ઈ ભાવેશભાઈ છે ને એમના પિતાજી હમણાં ગુજરી ગયા રામોદમાં. રામોદમાં આપણે શું નામ એનું? કાળુભાઈ. કાળુભાઈ છે ને હા. એની હારે મુલાકાત કર્યો. સુરેશભાઈ એના ભાઈનું નામ. એનું ગોંડલમાં છે કામ. એમ નહીં તો તમને આવું બધું અપશબ્દ અને જાતિ વિષયક બોલવાનું કારણ શું છે આ તોગડિયાનું? કોને ખબર હોય? તોગડિયા જ છે. આ ગજેરા નહીં બોલ્યા છે. ગજેરા લગી ગજેરામાં જ મેં કામ કરેલું. ભાવેશભાઈ યોગીરાજ જે ગજેરા છે ને. હા ઈ તો મારો ફોલોવર છે. મારી પાસે 2 વાર આવ્યા હતા. હમણાં એના પપ્પા ગુજરી ગયા ત્યારે હું એમના ત્યાં કણે મોઢે પણ 2 વાર ગયો હતો. એક શબ્દ નહીં બોલે એ નાત વિશે નહીં બોલે. પણ આ કૌશિક જે છે ને હા એ વધારે એ કે તારે મને એવું એક વાર તો એવું કહી દીધું હમણાં હા કે તારે મનસુખ રાઠોડ હોય ને તો મારે અહીંયાથી ઉઠે. હું હા. તારો મનસુખ રાઠોડ હોય ને તો કે મારું એમ કહેવાનું છે એવું બધું તમને એકાબીજાને બોલવાનું તમારે કોઈ ધંધાનો ખારદાવો છે કે તમારે એકાબીજાના કામમાંથી બગડેલું છે કે શેના માટે બોલે છે એમ હું પૂછું? કોઈ બગડેલું કઈ નથી. ભાઈબંધ જેવી જ છે પણ એ વાત જ એવી રીતના કરે. હા એટલે મારે તમને કેવું પડે સમજણું? ઠીક ઠીક વાત જ એવી રીતના કરે. અમારે બગડેલું કઈ નથી. અત્યારે તમારે બેયની દોસ્તી છે? દોસ્તી છે જ. હા તો પછી કોન્ફરન્સમાં લઈને વાત કરો ને. હા તો કરું ને પણ ફોન કરો લાઈનમાં લો ને. હા લ્યો ને. પણ હું લાઈનમાં છું એવું ન કહેતા. હા એમ કહેજો મારી ઘરવાળી લાઈનમાં છે એમ કહેવાય. ઓકે. હે? 5 જ મિનિટ ખાલી મને. હા પણ હું જ લાઈનમાં છું એવું ન કહેતા કે બોલો બોલો કૌશિકભાઈ હું મજામાં ને તબિયત પાણી કે ઓલું જાતિ પ્રત્યે બોલ્યા ને મને દુઃખ થયું એમ કહેવાનું. શું કહેવાનું? હા 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 કે એવું નહીં બોલવાનું યાર મને ખરાબ લાગ્યું કે આપણે દોસ્તીમાં આવું બોલાય. હા હા 2 મિનિટ. હા હાલો કરો કરો કરો. તમે જે વ્યક્તિને कॉल કર્યો છે તેને તમારો कॉल होल्ड पर રાખ્યો છે. कृपा કરી लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया મારા કાકા છોકરો લાઈનમાં છે. હા બોલ બોલ. હવે વાત કરવાની હતી. શું થયું પછી કાલ તમે પેલો મનસુખભાઈ નું કહેતા હતા? શું બોલો ને શું હતું? હલો હે
તમારે કૌશિકભાઈ યાર એવું ના થઈ તો કામ તમે બોલ્યા યાર મારો મગજ મારી થઈ ગઈ એવું છે તો હાલે હવે હું તમે કયો હવે તમે શું કરવાનું કયો શું કરવાનું છે જે કરવું હોય બીજું શું હાલો હવે ચાલુ રાખો. હા કૌશિકભાઈ હું રામોથી મનસુખભાઈ બોલું. તમારું શું આખું નામ શું છે? કૌશિક જયંતિભાઈ તોગડિયા. ઓકે. આને જાતિ વિશે શું કામ બોલો છો? હજી ત્યાં સુરત ગયા તો સુધર્યા નથી? કોણ હું? હા તમે હેઠા હું કરી લ્યો ને એવા શબ્દ વાપર્યા આની પાસે વોટ્સઅપ કોલમાં, એવું શું કામ વાપરવું જોઈએ? અને તારે મનસુખ ને થાય એ કરી લેજે. તમને અવાજ છે કેને તને? ઈ અમે ઈવડે મને કેતો હોય, હું એને કેતો હોય. પણ એવું એટલે જાતિ વિશે બોલાય? જાતિ દલિતોની જે ડેટા કેસી હોય ઈવડો એક જ છે? એવું નથી, ઈ મને કેતો હોય ને. હોય કે ઈ એટલે તને શું કીધું? હાલ મને કે તને શું કીધું એને? છે ને ઈ અટાણી એને પૂછો ને મયુર. તું પાછો એમ કહે કે તારે મનસુખ ને કેવું હોય તો કહી દે, વાત કેવું હોય તો મેં કાલ તમને પ્રેમથી ફોન કર્યો હતો. અરે ઈ વાત મારા કાકાનો છોકરો બાજુમાં બેઠો હતો. એમ નહીં એટલે તું એમ કહે હા બળે ભાઈ એ કૌશિક હા તું પાછો એમ કહે કે તારે મનસુખ ને કેવું હોય તો કહી દે, ઓલું કહી એવો બધો રાવણ પેદા થયો તું? કેવું રાવણ તો કોઈ પેદા નથી તો થયો. પછી એમ જાતિ તારે દોસ્તી રીતે હોય, બાકી જાતિ વિશે ન બોલતો ને કન્યા સુરત ના મામા ઉપર લે. અરે એ તો બધાને બધી મામા હોય જ એવું કે તો પછી જાતિમાં તો જમા ને તારું કરતો હોય કરે. એટલે હું તો એ કરું છું ઈ એને એનો ફોન તને ફરિયાદ નો શોખ છે? એમ નહીં તને તારે સિસોડામાં આવવાનો શોખ છે તને? સિસોડામાં કોઈ ન જવાનું ને કોને જવાનું? તો પછી તારું તમારી બે ની અંગત દોસ્તી હોય કરીને, બાકી બીજું જાતિમાં તો જવાય. હું ઈ જ કઉ છું. મેં આવડા મને મયુર કેતો હોય ને કોઈ કેતો ઈ તમારો અંગત મામલો થઈ ગયો, જાતિ માથે પ્રહાર ન કરાય. મેં તમને શું કીધું? હા વાંધો ને હવે શું કીધું? કાંઈ વાંધો નહીં હવે મયુર. બીજું શું તમારા જીવન મેં કઈ બોલ્યો તમને હું? હું મનસુખભાઈ તારા ગામનો જ બોલું હો ભાઈ. હા હું ઓળખું છું ને. હા તો પછી તું પાછું એમ કહેતો તો તારા મનસુખ ને કહી દે. એમ નહીં તે પાછું એવું કીધું કે તારા મનસુખ ને કેવું હોય કહી દે, હું કઈ બીતો નથી એવું પાછું તે કીધું. તારા રેકોર્ડિંગ મારી પાસે છે. હા હું સમજી ગયો. હા તો પછી તને એમાં આવવાનું નહીં. લીંડી ડટી નો રહેતી હોય જોર નો કરાય. હા લીંડી રાખીને કામ કરાય. બાકી તું ત્યાં કઈ એવું હોય તો હું સુરતમાં છું કઈ હું હીરો બની જાય એવું ન સમજો. હા કઈ તને એવું હોય કોઈ સુરત ગયો છે કઈ હીરો બની જાય એવું ન સમજો એમ. હીરો આ ગામમાં કોઈ બન્યો જ નથી. કોઈ તો પછી જાતિમાં તો ન બોલાય. હા બસ તું જાતિમાં જ ન બોલાય. તારો અંગત મામલો તમે કૌટી ખાઓ. બાકી ડેટા શબ્દ ફલાણા ઢીકડા પૂછડા આપણે તારું ક્યાં તું સુરતમાં ક્યાં વિસ્તારમાં રહે? સુરતમાં જ રહું છું. આ સુરતમાં વિસ્તાર બોલ. અમરોલી. અમરોલી પોલીસ સ્ટેશન કયું લાગે? અમરોલી ક્યાંય ને સરથાણામાં રહી છે. હા મેં કીધું ખરા તને. હા સરથાણા પોલીસ સ્ટેશન કયું લાગે છે? સરથાણા જ લાગે. હા ઓકે. પણ હવે આવું બોલવું છે કે હવે નથી બોલવું? એ તો એને મને કીધું તો એટલે મેં કીધું. એને તને હું તને ગમે હું કહું છું તને હા ભાઈ તને એવું કીધું હોય તારે દોસ્તી ન રખાય. તને કોણ કે બરોબરી આની યાર દોસ્તી રહે? આ ક્યાં છોકરી છે તારી? કોઈ લવર છે તારી એને પ્રેમ રાખવો જ જોઈએ. અરે એ લવર નથી. એ મને ફોન કરે મેં ફોન નથી કર્યો. હા પણ તો તારે ભાઈ ફોન અરે ભાઈ તું ફોન કેને કર્યો? તારું નામ બોલે. પણ તમારે ભાઈ ફોન કરનાર બગસરા વાળા તારું નામ બોલ. હા એને કયો એને મને જેટલા ફોન કરે ને મેં એક ભાઈ કૌશિક તું સાંભળ તારું નામ બોલે. હા બગસરા વાળા તારું નામ બોલ. મારું બગસરા મકવાણા મયુર નવા જાણ. તો તું આને હું કામ ફોન કરે? તો આને હું કામ ફોન કર્યું તું આને? પણ આપણે ઓળખી છે ઓળખી છે તારે આવા ભવાડા કરવા હું કામ બેજે ઉશ્કેરી ખોટું ભડકાવ ભાષણ દેવાને કોશિશ કરો તારું કરી સાનું બે મારી વાત સાંભળો. એને મને એમ કીધું હતું કે મને તું ક્યાંક સેટિંગ કરી દે, મને ક્યાંક રેતીમાં ગોઠવી દે, હું રખડું છું. મેં એને પૈસા 10,000 રૂપિયા દીધેલા છે અને મને એને વારી ખેલે ફોન કરે તમે આને ફોન કરીને મને નોકરી રખવી દે એમ પૂછો. આપણે તમે કોણ બોલો? હું કૌશિક જ બોલું છું. મારી વાત સાંભળ તું સાંભળ આવા માણસો હારે તો તારે સંબંધ નહીં રાખવાનો કેમ કે આમાં સમાજનો મને ખબર નહોતી કે આવો છે એમ. નકર તો હું થોડો એને ફોન ઉપાડું ને એને જેટલા ફોન કર્યા ને એટલા મને કર્યા. મેં નથી દોસ્તી સાંભળ ભાઈ એ દોસ્તી છે ને સારા માણસ હારે કરાય. આ અમે ફોન કરીને તું સિસોડામાં આવી જાય ને એ આવી જા. હા પણ હું શું કઉ છું હવે એનો ફોન જ બ્લોકમાં ને હવે એને જરૂર હોય તે આપણે એને મરવા ઉપર હતો ને આપણે એને પૈસા આપેલા પૂછો. ભાઈ જો સંબંધ એવા માણસ સાથે રાખો કે બીજી સમાજમાં ખોટા વિગ્રહ ન ફેલાય.
હા હા ઈ અમને ખબર જ છે હવે અત્યારે મારી તું અત્યારે મારી હા ભાઈ મારે ને તારે કઈ વાંધો છે પણ મારી વિરુદ્ધ તું બોલ્યો એટલે એને મને હા. સીધો બેગડા ભરાવવાની કોશિશ કરી અને એને તારા હા, રેકોર્ડિંગ હા. મોકલ્યા તે એને વોટ્સઅપમાં હા. વાતો કરી છે. હા હા તો અત્યારે તું તો અત્યારે તારે ને મારે કઈ પ્રોબ્લેમ નથી પણ તું તો ખોટો સિચોડામાં આવી જાય ને. હા હા ઈ બરાબર છે. હવે ઈ તો હવે આપણે આનું જોવાનું હોય ને હવે એનો ફોન અરે ભાઈ જો હું તને પેલા કહું છું સ્ટાન્ડર્ડ કંપની હા ભાઈ સેમસંગ ના મોબાઈલ છે ને સ્ટાન્ડર્ડ કંપની છે પછી કોઈ ડુપ્લિકેટ આવતા હોય આમાં બધા સંબંધો રાખો ને ટપોરા મારી રાખો બાકી ક્યાંય નગર આવી જાય ગમે ત્યાં હાથમાં. હા એ તો સિસોડામાં આવી જાય ને સિસોડા વિડિયો હોત જાય હોત એમાં હા. કઈ નક્કી ન હોય. એટલે આ તો મને કીધું કે તમારા ગામનો છે ને તમારી હોય કાપતી કરે છે મનસુખ ને કહી દીજે ને આ ઢીકડું પૂછડું ને આવું બધું મને મોકલ્યું છે. હા 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 એટલે પછી ઓલી તારી હવા પછી તું એવું બોલતો મારે તને પૂછવું પડે ને કે તને આવો બધો રાણો પેદા થયો ને ગયા પછી. અમે હું અહીંયા જ હોય મહિનામાં 5-15 થી રામો જ હોય. ભલે ત્યાં હો ત્યાં મારે તારું કઈ કામ તો નથી પણ તું એવી હવા કર તો આજ તું એવી હવા કર કે હું કોઈથી બીતો નથી ફલાણું નથી ઢીકડું નથી એટલે અમારે તને અને તારા બધા પુરાવા મોકલ્યા એટલે મારે તને ફોન કરવો પડ્યો. ભાઈ એ તો આને પાસે 10 પંપ બીજા ફર્યા હોય ને. અપા ભાઈ બીજા ફેર્યા હોય તો આપણે એવા માણસ હારે ન રખાય કે તું ધંધા ચડી જાય આપણે કોઈ પેટમાં ઘરી ન ગયા હોય તો આખી વેપાર તારી પ્રત્યે જાતિ પ્રત્યે તુલના ન રખાય હું કહું છું ભલે તારે જે હોય છે તમારા અંગત સંબંધો જે હોય છે. જો હું એવો આપણે કામ કેવું કરવાનું કે કોઈ પેટમાં ઘરી ન ગયા વાંયાથી પેટમાં ઘરી ન ગયા મારી વાત સાંભળ પેટમાં ઘર્યા હોય ન કરાય તું તારા મોઢેથી ઢેઢાણ એવા શબ્દ બોલ એટલે એનો મતલબ એવો થઈ ગયો ને કે તારા મનની અંદર જાતિની તુલના છે. ભાઈ બધું માપમાં રહો બધું હવે મયુર તો તારા નો કરાય ને મયુર. તમે દર વખતે જયારે હોય ત્યારે નાઈટ ઉપર બોલો આ તમારો ગુલામ થઈને હું રહ્યો એવું થયું ને જયારે હોય ત્યારે એમ. તારે ત્યાં મજૂરી કામ કરે તું એને કામ કરે છે હું હે તમે એ બધી વાત ન કરો કૌશિકભાઈ. હા હા વાંધો ને મયુર તમે તારે મારે છેડો ખાંડ ને વાત પતી ગઈ. કરવાની વાત નથી પણ તમારે મારે લખો ને સીધી નાઈટ ઉપર જાવ યાર. હા પણ હું કહું તારે મારે તાર મને ફોન નહીં કરવાનો વાત પતી ગઈ. એવી બધી તો કઈ છે નહીં. આપણે એ તો કોઈની કોઈ નાઈટ નથી હરખી જ હોય બરોબર. આમાં કોઈ એવું એકબીજા નથી એવી નાઈટ કે અંદર અલગ અલગ રહે છે એવી બધા હરખા માણસ મનસુખભાઈ રાઠોડ તમારા ગામનો એટલે મારે એને ફોન કરવો પડે બાકી ફોને ન કરો કૌશિકભાઈ. જો અમારા ગામની અંદર આવું કોઈ છે નહીં આ તો કૌશિક બોલ્યો એ જાતિવાદી ગણાય નકર અમારે એવું કઈ અહીંયા રામોદમાં છે નહીં. બધું છે મનસુખભાઈ જાતિવાદી બધું છે. આ ઈ તમારે ન્યાનો મામલો છે આ કૌશિક ને મેં જોયેલો નથી મને ફોટો મોકલજો હું જોઈ લઉં. કૌશિક તારો ફોટો મોકલ ને હું તને જોતો ઓળખી જાઉં. હલો રવિ નો રવિ કાઢું બચ્ચું. હા એને ભેગો જ હોય હું. ઓલો સાડીઓ એવો હતો ઈ. હા આ ઓલા સ્કૂલમાં ભણતો ને તું મને ભેગો થતો ઈ સ્કૂલમાં ક્યાં કઈ સ્કૂલમાં? આ સર્વોદયમાં ભણતો હોય સરદારમાં ઓલા મોદી સ્કૂલમાં. હા હા બસ ઈવડો ઈ પૂછે. ઓલો સાડો એવો. હા હા રવિને પૂછજો ને. રવિ ને તું તારો ફોટો મોકલ હું તને ઓળખી જાઉં મને ખ્યાલ નથી રહ્યો મને તારો ચહેરો બતાવી તો ખબર પડે. વાંધો નહીં આ ફોટો મોકલી દે હું જોઈ લઉં. હાલો હલો હા કૌશિકભાઈ મનસુખભાઈ બોલો. હવે એ તો એના તમારા રેકોર્ડિંગ એવું મોકલ્યું તમે એમાં ઠેઠા કરો છો પણ હવે એવું ન બોલતા હવે જે થઈ ગઈ વાત જવા દો. મારી વાત સાંભળો ઈ મારી પાસે રેકોર્ડિંગ એનું નથી ને હું તમને મોકલું જ ને તમે એને એમ કહો કે ફોન મેક દે. તમે આખી વાત આપણે શું કામ એવું આવી વિવાદમાં પડવાનું કારણ શું છે કદાચ દારૂ પીધો હોય તો હુઈ જવાય. ઈ ઈવડો રહ્યો ને આપણે એની મદદ કરીને એને ક્યાંય એને ચોખ્ખું કહો છો કે મનસુખ ને તોડવો અહીંયા તોડી એવું તમે ખુલ્લું બોલો. હા મેં કીધું હતું એને આની પેલા મને ફોન કર્યો ને એને પેલા સાલુમાં એને કાપી નાખ્યો સમજ્યા તમે. પેલા મને કઈ મારી વાત સાંભળો રામોદમાં ગામમાં દુકાને આખા ગામમાં કોઈ ત્યાં મનસુખ આવ્યો એવું તમે જોયેલું? કોઈ દી નહીં. હું ભાઈ ભજન કરવા બાપુ આવ્યા નતા તમારે બાપુ નતા આવ્યા દિગંબર બાપુ આવ્યો ખબર ગૌશાળા કોણ આવ્યું દિગંબર બાપુ નતા આવ્યા? હા એમ રોજ આઈને ભજન કરવા નતા આવતા પેટી વગાડતા તબલા વગાડતા. વાત સાચી છે ઈ બેહતા હતા ઈ વાત અલગ છે પણ પાછળથી તમે ગાડ્યું કાઢો એનું મિનિંગ હું દેખાડવાના જુદા ચાવવાના જુદા. એને શું કીધું ખબર મને પેલા ફોન કરીને મને કે હું હે ને ભાઈ મનસુખભાઈ ને કહી દે હો નામ કરી દે તેમ કરી દે એમ કરી ફોન કાપને પાછો મને ફોન કર્યો ને એટલે મને થોડી ખબર રેકોર્ડિંગ કરે. કૌશિકભાઈ તમે ખુલ્લું એમ બોલું છું તારા મનસુખ ને કહી દે હું કોઈ બાકી દીતો નથી આવા રેકોર્ડિંગ છે આ તો મારે શું છે કે એવા રેકોર્ડિંગ તમે ઢેઢા શબ્દ બોલો છો એવું હું વાયરલ કરીશ ને તો તમારે અમારી સમાજ તમારી માથે ચડી જાય જાતિ પ્રત્યે ન બોલાય.
હા હા એ સમજી ગયો. હવે મારી પાસે એનું રેકોર્ડિંગ નથી એટલે મારે શું કરવું? પણ હું કહું મારી વાત સાચી જ છે ને. પછી તમે કહો છો કે તું હવે દારૂ પીશ કે નહીં, પછી એના લીવર ફેફસા ખરાબ થઈ ગયા હતા ને આવું થઈ હા. ગયું સારું થઈ ગયું. હા. હવે તમે ન્યા કણ દારૂ પીને આવી બબાટી કરો એટલે સમાજની અંદર બે સમાજ વચ્ચે અરાજકતા ફેલાય. હા હા એટલે સમાજના તડા પડે. તમારો ને મારો જે પ્રેમ ભાવ હોય એ તૂટી જાય. હા બરાબર. આ તમારી પ્રત્યે લાગણી હોય અને તમે મને ત્યાં બારોબાર સુરતમાં ગાયરું દેતો હોય, મેં તો તમારું બગાડ્યું નથી, હું તમને ઓળખતો નથી, હા, હા, આપણે બરાબર. મળેલાય નથી. હા હા તો પછી ઈ માણસને શું થાય કે આને હું કોઈ દી નડ્યો નથી, હું કોઈ દી બોલાવ્યા નથી, અમે કોઈ દી તમને કઈ કીધું નથી ને અમારી પ્રત્યે ગાયરું કાઢવાનું કારણ હા બરાબર. તમે આજે તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે ગાયરું કાઢો છો ને. હવે આ મારે સાંભળો કે મારે એવું કરવું નથી કે તમને હા, ઓલા કરવા, નકર તમારા રેકોર્ડિંગ અત્યારે હું અમારી યુટ્યુબ ચેનલમાં મૂકું તો તમારી દશા કેવી થાય? તમે સ્પષ્ટપણે ડેટા બોલો છો હા હા તો એવું બોલાય? એને મેં કહી દીધું ભાઈ તું ફોન બોન ન કરતો મને, તમે અને તમારા બ્લોકમાં અંગત નાખી દીધો. સમજ્યો તમે ને? દારૂ પીની મહેફિલ કરો જે કરો તો એ તમારી મેટર થઈ ગઈ, પણ મહેફિલ કરતી વખતે દારૂ પીને હુઈ જવાય. દારૂ પીને તમે રોડે ચડો તો તમારી દશા ખરાબ થાય. અહીંયા નહીં, સુરતમાં કોઈ પણ જગ્યાએ એ તો ગમે આખી દુનિયામાં ગમે ત્યાં થાય. તમે આ દારૂ સુરતમાં નહીં. તમે જે પછી ઓલો ડ્રાઈવર છે એને કઈ ઓલું પુલ તૂટી ગયું ને ન્યા કણે પછી અટણ આમ છે ને તેમ છે ને એકાબીજા ગાયરું હોય બોલો છો ને સભ બોલો છો. એટલે હું એવા વિડીયો મૂકતો નથી. મારી એક હા. ચેનલમાં હું સભ વાળો વિડીયો મૂકતો નથી. હમ હા, અને આને તમારા મને બધા પુરાવા મોકલ્યા. તમે જે વાતો કરી છે ને ઈ હમ તમે જે બેફામ ગાયરું બોલો, મને બેફામ ગાયરું દ્યો. હા હા હા, તો એવું આજે મેં તમારું કઈ બગાડ્યું હોય, તમારે ને મારે કઈ હા. વાંધો હોય ને તમે દ્યો તો બરોબર છે. એ બોલ્યો ને મને એ કહેતો હતો. સમજા? બાબા, હું મારું હાલો એને કીધું ભાઈ હું તમારા ગામના મનસુખ વાળાને કહી દે, પણ તો મારા ને તમારે કઈ વાંધો નથી. તો મને ગાયરું કાઢવાનું કારણ હું? તમે આના મને મને- બેફામ તમે મને કીધું એને કહી દીજે ને એને તોડો અહીંયા તોડી લે, ના કેવડું ભૂસડું પૂછડું. હવે એવું મેં તમારે ને મારે શું વાંધો છે? તમારા તો આખા તોગડિયા પરિવારને પૂછ લીજો ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી તમે કઈ નડેલો? આખા ગામને આખા રામોદને પૂછો કે મનસુખ ગોવિંદે કોઈ દી કોઈને તું કીધેલું છે? હમ તમારા આ જે પટેલ સમાજના ઓલા લાઇટુ માટે ને એના અવાજ માટે તમે સરકાર સુધી રજૂઆતો કરેલી છે કે આવડા હેરાન થાય છે, લાઇટુ નથી આવતી. એવા તો મેં વગર છતાંય, હું તો સરપંચ નથી, હમ હું અત્યારે સેમાય નથી, સભ્યમાંય, તોય તમારા અવાજ ઉઠાવું છું. માત્ર જાતે તમે ગાળ્યું કાઢો. એ વાત સાચી. એટલે તો ઈ તમારા એમ એ આવડા આની જ ભૂલ છે આવડાની. એને ભૂલ મને જેની નો હોય કહેવાય ને તેની તમારું પણ નામ નો દેવાય ને ફોનમાં. એને તમારું નામ દઈને પછી ફોન કપાઈ ગયો ને. મેં કીધું કેમ કપાઈ ગયો ફોન? કૌશિકભાઈ, વાત સાચી છે, પણ કોઈ આજે તમારે તમે મને અજાણ્યા કોકની પાસે રિંગ કરાવજો. મારે હા. કોઈ સમાજ પ્રત્યે વેરભાવ નથી, મારે હા. કોઈની પ્રત્યે ઓલું નથી, તો મારે એવું બોલાય નહીં. હા એ તો બરાબર છે. મારે તમે કહો કે કૌશિકભાઈ શું છે અટણ, તમે ભલે ગાયરું દીધી, પણ હું સજ્જન માણસ છું, મારે તમને ખરાબ ન બોલાય. હા હા ન કરે. તમે બોલી શકો, કેમ કે તમારામાં એવું જ્ઞાન નથી. તમે કદાચ બે પેક માર્યા હોય ને બોલી ગયા હોય તો એ અમારા ગણીને ગાંઠે બંધાય નહીં. હમ કેમ કે અમે આગેવાન છીએ, અમે નાના માણસો, કોઈ એની હારે લપસપ કરીને અમે બાંધીએ તો અમે હારા લાગી નહીં. હમ એટલે અમારે કેવું હોય, ગાયરું કાઢવા વાળા નહીં વખાણ કરતા, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે ઓલું જાતિ પ્રત્યે જે બોલ્યા હવે એ ખરાબ લાગ્યું એમ. ખુલ્લે તમે બોલો છો કે તમારે ઠેઠાણ કરવું એ કરી લેજો. તો હવે તમને ખબર છે કે અમારા ગામની અંદર આવા આગેવાનો છે ને, એને ફોન કરશે મારી દિશા શું થાય એવો તમને ડર નતો. તમે કીધું મનસુખ ને કેવું કહી દીજે, એવું તમે ખુલ્લું બોલ્યા. નંબર બ્લોક માં નાખી દીધો ને ઈ આપણે તમારી વાત મેટર જ થઈ ગઈ. કરવાની. તમારે અંગત હું કહું છું, ભલે તમે મહેફિલું કરતા હોય, તમે ત્યાં ધંધો કરવા ગયા છે, ધંધો જ કરો ને. હવે દારૂ ના એવા હું કામ બેડે ચડો છો કાંઈ કારણ વગર ના. અમે નથી પીતા એ પીને તમે જે વાતો કરો છો દારૂ ની જ કરો છો સાહેબ. તમને નાખો તમારા દારૂ બોડીમાં. મેં કીધું દારૂ બારૂ તાર દો પીતો ને મરી જાય ન કરે એમ કીધું મેં. તમે આ બે પીવાની વાતો કરો છો. હવે આપણે આ કરવું તે કરવું એ બધા રેકોર્ડિંગ મારા નાખ્યા ભાઈ. તમારી મહેફિલના રેકોર્ડિંગ નાખ્યા છે, પણ મારે ઈ કામ હું કરવા માંગતો નથી કે મારે તમને ઓલું કરવું. તમે ગાયલું દ્યો તો જો મેં તમારી તમને ગાયલું દીધી તો હું તમને કઈ બોલ્યું? કેમ કે અમે કાર્યકર છીએ, અમે સાગર કહેવાય, શું કહેવાય, અમને ગાયલું દે તોય વાંધો નથી, પણ તમારી અભદ્ર વાણીથી સમાજના બીજા માણસોના આ છાંટા ઉડે. ઉડે સારા માણસો હવે મારી સાંભળો, મને પટેલ સમાજ પ્રત્યે મારો હેત છે, પણ અમારો તો હજી હેત રહેવાનો જ છે. પણ તમે ગાયરું કાઢો એટલે અમને શું થાય કે એટલે અમે તો તમારું કઈ બગાડ્યું નથી, તોય અમારે ગાયરું જ ખાવાની. કેમ કરી તમે જા આજે તમે કીધું મનસુખ ને થાજી કરી લઈને તું તાર કહી દીજે ને મારા ગામનો છે, હું એને ઓળખું છું, હું કઈ બીતો નથી, એવું તમે જે બોલો છો. હવે અમે તો તમારું કઈ બગાડ્યું નથી. તમારા આખા તોગડિયા પરિવારને પૂછી લીજો, મનસુખ ગોવિંદ તમારા ઘરે કોઈ દી ચા પીવા આવ્યો છે? ના કોઈ કેમ કે મારું રાજા જેવું જીવન છે, હું કોઈને ઘરે ચા પીતો ને. તમે કોઈ દી આપણા ગામનો કોઈ કહી દે મારા ઘરે ચા પીવા આવ્યો તેમ? નહીં, કોઈ દી કોઈને ઘરે ન જાવ સાહેબ. કેમ કે અમે ઈ સમાજમાંથી અમે ઈ વટવાળા છીએ. તમારે ત્યાં આગળ બજારમાં મન ન ભાળો. તમારી બજારમાં કોઈ દી મન નીકળતા જોયેલો નથી જોયું. વાત એ છે કે અમે કોઈ દી કોઈને નડવા રાજી નથી. ગામ છે એનું વાતાવરણ શાંત રહે, આપણે એકાબીજા હારે બેહીને જમીએ, હારે બેહીને બેહી એવી શાંતિ સ્થપાય એવું જીવન જીવાય. ભલે હા, એટલે હવે આવું બોલતા હોવ તો હવે ન બોલતા.